નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફિઝિક્સ ફાઉન્ડેશન લેક્ચર નંબર 2 જેની અંદર આપણે પરિમાણ શોધતા શીખવાનું છે. જે લોકોએ આગળનો વિડીયો નથી જોયેલો, જેમાં મેં મુખ્ય 7 એસઆઈ એકમની પ્રણાલી જે છે એ મેં કરાવેલી છે, તો ખાસ કરીને પહેલા આગળનો વિડીયો લેક્ચર 1 જે છે જોઈ લેજો, એ યાદ રાખશો. ત્યારબાદ તમને લેક્ચર 2 જે છે આવડશે. તો ખાસ એ મહત્વની વસ્તુ છે, બેઝિક વસ્તુ છે, તો લેક્ચર 1 જે છે જોઈ લેજો. હવે એસઆઈ પ્રણાલીની અંદર ટોટલ 7 એકમો આવે છે, જેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી છે. લંબાઈ, વજન, સમય, પ્રવાહ, તાપમાન, પ્રકાશની તીવ્રતા અને પદાર્થની માત્રા, એના એકમો અને એના પરિમાણ જે છે આપણે શું શું હોય છે એ હોય છે. એમાં મુખ્ય આપણે લંબાઈ, વજન અને સમયની અંદર હોય છે. હવે આપણે વેગ માટે પરિમાણ ગોતવું છે, તો વેગ માટે પરિમાણ કેમ મળે? તો સૌપ્રથમ જેનું પણ તમારે પરિમાણ શોધવું છે, ગોતવું છે, એની અંદર તમારે શું કરવાનું, તો કે એ જે વસ્તુ આપેલી છે એને તોડે જવાનું, ભાગ કરે જવાના. એટલું તોડવાનું કે છેલ્લે એનો એકમ જે છે કાં તો મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર, મતલબ જે એસઆઈ પ્રણાલીની અંદર છે એની અંદર આવી જવું જોઈએ. ત્યાં સુધી એના સૂત્ર મૂકી જવાનું, એને વિભાગ પાડી જવાનું, તોડે જવાનું. કેવી રીતે તોડવાનું? તો જુઓ, અહીંયા આપણે આપેલું છે વેગ. વેગનું પરિમાણ ગોતવાનું કીધું છે. તો વેગનું પરિમાણ કેવી રીતે મળે? તો કે વેગનું સૂત્ર શું થાય? વેગ કોને કહેવાય? તો કે સ્થળાંતરના છેદમાં સમય. સ્થળાંતરના છેદમાં સમય. તો હવે સ્થળાંતર જે છે આનું શું કર્યું આપણે? એને તોડ્યું. વેગ જે હતું એને તોડ્યું, એટલે એનું સૂત્ર શું છે? તો કે સ્થળાંતરના છેદમાં સમય. એટલે બે વસ્તુ આવી ગઈ. હવે સ્થળાંતર જે છે કેમાં માપવામાં આવે? તો કે લંબાઈની અંદર. લંબાઈની અંદર માપવામાં આવે ને. ઓકે, હવે લંબાઈ જે છે એનો એસઆઈ એકમ શું? તો કે મીટર. તો અહીંયા આવી જાય મીટર. છેદમાં સમય. સમયનો એસઆઈ એકમ શું? તો કે સેકન્ડ. એટલે અહીંયાથી મીટર પ્રતિ સેકન્ડ. મીટરના છેદમાં સેકન્ડ. હવે અહીંયા મીટર માટે આગળ તમને કોષ્ટક કરાવેલું છે, તમને ખબર હશે. મીટર માટે પરિમાણ શું થાય? તો કે લંબાઈ. મીટર લંબાઈ માટે તો એલ થાય. તો અહીંયા આવી જશે એલ છેદમાં સમય એટલે ટાઈમ ટી, એના માટે વપરાશે ટી. હવે પરિમાણ જે છે એને છેદની અંદર લખવામાં આવતું નથી, એટલે તમારે લઈ જવું પડે અંશની અંદર, ઉપર લઈ જવું પડે. તો અહીંયા આવી જશે એલ ટી -1. હવે આને ખુલ્લું ન રખાય. અને બીજી વસ્તુ એ કે મુખ્ય આમાં તમારે એમ, એલ, ટી 3 સ્વરૂપમાં લખવાનું હોય. તો એમ આપણી પાસે નથી, તો એમની માથે તમે 0 કરો અને બે બાજુથી આને પેક કરી દો. તો વેગ જે છે એનું પરિમાણ તમને મળી ગયું m0 l t -1. બેઠું મગજમાં. વેગ માટે શું મળ્યું? તો કે m0 l t -1. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. બીજું આપણે આપી દીધું, માનો કે પ્રવેગ. જો અહીંયા હું સૂત્ર એવા લઉં છું કે જે સૂત્ર તમને લોકોને 10, 9, 10 ની અંદર આવી ગયા હોય એવા. ઓકે, જેમ આ ચેપ્ટર પૂરું થતું જ નથી, જેમ આ ચેપ્ટર તમે 11, 12 સાયન્સ કરશો એમ આની અંદર નવા સૂત્ર આવશે, અને નવા સૂત્રને તોડે જવાનું, છેલ્લે MLT ની અંદર એને ફેરવવાનું. આ થઈ ગયું પરિમાણ. બેઠું મગજમાં. એટલે તમારે આ ચેપ્ટર જે છે ક્યારેય પૂરું થતું નથી. આ ચેપ્ટર જે છે એના માટે તમારે સૂત્ર જે છે તમને કડકડાટ બધા આવડતા હોવા જોઈએ. હવે તમને અહીંયા પ્રવેગ આપ્યું, પ્રવેગનું સૂત્ર ન આવડે, તમે પ્રવેગને ન તોડી શકો, તો તમે MLT ની અંદર ન ફેરવી શકો એને. તો પ્રવેગનું સૂત્ર શું થાય? તો કે વેગના છેદમાં સમય. પ્રવેગનું સૂત્ર શું છે? તો કે વેગના છેદમાં સમય. હવે વેગ માટેનું સૂત્ર શું? એ તો આપણે ખબર છે, સ્થળાંતરના છેદમાં સમય. તો એ લખી નાખો. તો અહીંયા આવી જશે સ્થળાંતરના છેદમાં સમય, અને એના છેદમાં શું આપેલું છે? આ સમય. વેગ જે છે એનું સૂત્ર શું થાય વેગનું? તો કે સ્થળાંતરના છેદમાં સમય, અને સમયનો સમય એમનન. બેઠું મગજમાં. આ જે છે એ એમનન છે, એને તોડ્યું, વેગને તોડ્યું એટલે સ્થળાંતરના છેદમાં સમય, અને સમયનું સમય એમનન. હવે અંશનો છેદમાં વહી જાય, એટલે અહીંયા આવી જશે સ્થળાંતરના છેદમાં સમય સ્ક્વેર. સમયની માથે વર્ગ આવી જશે. ઓકે, સ્થળાંતરને કેમાં માપવામાં આવે? તો કે મીટરમાં. અહીંયા આવી જશે મીટર છેદમાં સમય એટલે સેકન્ડ, પણ સેકન્ડ સ્ક્વેર. ઓકે, હવે એને આપણે આ જે છે ને એ મીટર છે, આ એમ નથી, આને ખરેખર આમ લખાય. ઓકે, તો આ જે છે મીટર છે. મીટર એટલે લંબાઈ. તો લંબાઈ માપવા માટે એકમ કયો વપરાય છે? પરિમાણ કયું વપરાય છે? તો કે એલ વપરાય છે. એટલે એના માટે આવી જશે અહીંયા એલ. સમય એટલે ટી, ટાઈમ માટે વપરાય ટી. સેકન્ડ સ્ક્વેર એટલે અહીંયા ટી નો સ્ક્વેર. છેદમાં લખાય નહીં, એટલે એને ઉપર લઈ જવું પડે. એમ નથી તો એમ મૂકી દો 0 L1 T -2.
આ થઈ ગયું પ્રવેગનું પરિમાણ m0 L1 t-2 કોઈ પણ ની માથે ઘાત ન હોય એટલે 1 હોય ઓકે 1 હોય એટલે આપણે કંઈ દર્શાવતા નથી બેઠું મગજમાં તો અહીં તમે 1 લખી પણ શકો છો અને ન લખો તો પણ ચાલે ચલો ક્લિયર એટલું બધાને ઓકે અમે કીધું એમાં આ ચેપ્ટર પૂરું થશે નહીં પણ આની અંદર હું તમને 5 થી 7 જેવા સૂત્ર જે છે આપી અને એને કરાવીશ એ તમને કરાવી બાકીના સૂત્ર જે આવશે તમારે સૂત્ર કડકડાટ કરતા જશો એને તોડે જવાનું જ્યાં સુધી તૂટે ત્યાં સુધી એટલે તમને આવડી જશે તમારા માટે આજનું હોમવર્ક જે છે એ હોમવર્ક હું તમને આપું છું ક્ષેત્રફળનું પરિમાણ શોધો ક્ષેત્રફળ માટેનું પરિમાણ ગોતવાનું છે હવે તમને ખબર હોવી જોઈએ કે એમાં સૂત્ર કયું આવે છે અને સૂત્ર જે હોય છે શું માપે છે તાપમાન માપે છે કે વિદ્યુત પ્રવાહ માપે છે કે લંબાઈ માપે છે કે વજન માપે છે શું માપે છે એ પ્રમાણે લઈ અને એનો આગળ પહેલા વિડીયો 1 ની અંદર લેક્ચર 1 ની અંદર મેં તમને બતાવેલું છે કોષ્ટકની અંદર પરિમાણ આપેલા છે પરિમાણ જે કડકડાટ પાકા કરી લો એ મૂકો એટલે પરિમાણ જે છે તમને મળી જશે અને આનો આન્સર ક્ષેત્રફળનું પરિમાણ મળે એટલે તરત જ મને ફટાફટ જે છે આની અંદર કોમેન્ટ કરવાની છે ઓકે હવે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર બાય